હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું બનાવવાની છું કાઠિયાવાડી ભરેલા મરચાં। તો અહીંયા મેં આટલી નાની સાઈઝના મરચાં લીધા છે। વજનમાં 200 ગ્રામ જેટલા મરચાં છે, એટલે નાની સાઈઝ છે એટલે થોડાક વધારે આવ્યા છે। તો હવે આપણે મરચામાં આવી રીતના એક કાપો કરીને અંદર જે બી અને જે નસ હોય એ કાઢી લેવાની છે। મરચા કૂણા છે એટલે વધારે બી પણ નથી અને વધારે નસું પણ નથી। આ મરચા મીડિયમ સાઈઝ તીખા આવે છે। તો આવી રીતના બધા મરચામાંથી પહેલા આપણે બિયાને નસું કાઢી લેવાની છે। તો મેં બધા મરચામાંથી બિયા અને નસું કાઢી લીધી છે। હવે આપણે મરચામાં ભરવાનો મસાલો બનાવશું। તો મસાલો બનાવવા માટે અહીંયા મેં બાલાજીનું જે ચવાણું આવે છે, તીખું અને મીઠું, એ લીધું છે। હવે આપણે આ ચવાણું છે એને મિક્સરમાં અધકચરું પીસી લેવાનું છે। મિક્સર જારમાં આપણે ચવાણું ટ્રાન્સફર કરી દઈશું। તળેલા સિંગદાણા 8 થી 10 જેટલા નાખશું। તો મિક્સરમાં આવું અધકચરું પીસી લીધું છે ચવાણું। હવે આપણે એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરશું એટલે બધું બરાબર ભેળવાય। હવે મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું। ચવાણામાં મીઠું હોય જ છે એટલે જરૂર મુજબ નાખશું। અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર નાખવાનો છે અને ચપટી 1 જેટલો શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી જેટલી વરિયાળી નાખવાની છે અને ખમણેલું આદું નાખશું। અને 1 ચમચી જેટલું ઝીણું ખાંડેલું લસણ, અને 1 ચમચી જેટલી દળેલી ખાંડ નાખવાની છે। લીલા ધાણા છેલ્લે એડ કરશું। અને 1 પાવરું જેટલું તેલ ઉમેરવાનું છે। બધું બરાબર મિક્સ કરી લેશું। તો મસાલો આપણો મરચામાં ભરવાનો તૈયાર થઈ ગયો છે। હવે આપણે મરચા ભરી લેવાના છે। મીડિયમ મસાલો ભરવાનો છે, વધારે નથી ભરવાનો। તો અહીંયા મેં બધા મરચાને ભરી લીધા છે। હવે આપણે મરચાનો વઘાર કરીશું। તો મરચાનો વઘાર આપણે લોઢીમાં કરવાનો છે। તો લોઢીમાં મેં 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ મૂક્યું છે અને તેલ ગરમ પણ થઈ ગયું છે। હવે આપણે વઘાર કરશું। પહેલા આપણે આખું જીરું નાખવાનું છે, ત્યારબાદ હિંગ નાખશું, ત્યાર પછી હળદર નાખવાની છે। હવે અહીંયા ભરેલા મરચાં ધીમે ધીમે મૂકી દેવાના છે તેલ ઉપર।
મરચાને બીજી બાજુ પલટાવી લેશું. બંને બાજુ મરચાને પલટાવતા રહેવાના છે, એટલે આખું મરચું છે એ સરસ નરમ પડી જાય. મીડિયમ ટુ સ્લો ગેસ આપણે રાખવાનો છે. એક થી 1.5 મિનિટ જેવું આપણે મરચાને બફાવા દેશું. 1.5 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે ચેક કરી લઈ. તો મરચા છે એ સરસ બધા નરમ થઈ ગયા છે, ચડી ગયા છે. બધા મરચા સરસ ચડી ગયા છે. ગેસ આપણે બંધ કરી દેવાનો છે. ઉપરથી થોડું મીઠાને છાંટી દેવાનું છે આવી રીતના. તો કાઠિયાવાડી ભરેલા મરચાં આપણા તૈયાર છે. જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.